લટકે હાલો ને નંદલાલ હે જીરે તારા લટકાના નહીં કોડ કે લટકે હાલો ને લટકે હાલો નાવા જા નાવા નકા આમ જ લટકા મારતી રહી જઈશ ને ટ્રેન તો તારી ક્યાંય છૂટી જશે. હા તો તઅહીંયા વેલા નાઈન બારે નીકળીએ ને 2 કલાક ત્યાં બાથરૂમમાં પડ્યા હતા કોણ જાણે હું કરે આટલી વાર નાતા થાતી હશે ગંધાતા ના કીધા હું અને આવું તો પોપટ કલરનું ટી-શર્ટ પહેરે છે કા ખફરા લુગડા પહેરજો નકા મને શરમ આવશે તમાર ભેગે જાતા. એ પણ તું તો જો નાઈટી પહેરીને ફરે છે અત્યાર સુધી તું નાવા જાને ભાઈ કોકની ઉપાધિ કર્યા વગર દોઢી નાખી દીધો. હું તો જાઉં છોરી નાવા સનમાન તૈયાર થઈ જાજો અને સને ઓલો બ્લુ કલરનું જેકેટ જેવું તો ઈ લુગડા પહેરજો આ ના પહેરજો હળલ લાગો છો રે ભૂંડા બુચારા. એ પણ તું નાવા તો જા લેપરી નાખી દીધો. હા ઓલા જેવી લેપરી છે. હે લટકે હાલો ને નંદલાલ હે જીરે તારા લટકાના નહીં કોડ કે લટકે હાલો ને પેલા માર લુગડા તો લઈ લઉં કઈ લુગડા પહેરવા આજે. હે જીગર એકવાર મમ્મીજીને તો પૂછી લેજો હાલે છે કે કેમ પાછા મમ્મીજી હાલતા હોય ને તો મોટી ગાડી કરી લેજો રનકીમાં તો માસોય નહીં. તમારા મમ્મીજી એકલો હોય ને તો ઈ ગાડીમાં આવે એમ નથી તો 3 જણા ક્યાંથી આવીએ એકવાર પૂછી લ્યો. એની તો ઉપાધિ ન કર ગાડી તમારા સન તૈયાર થઈ જશે તું નાઈને તૈયાર થાય એટલું ઘણું. હા તૈયા પછી ઠીક છે વાહે એન મોકા ઉપર એમ ના કે તો ગાડી નથી આમ નથી વાહે બધા અકરાશે રહ્યા. એક તો જાવ રિસેપ્શન માં ને વાહે મોડ તૈયાર થાઉં પણ આપણે તો ખાલી ટ્રેન સ્ટેશન સુધી પહોંચવા સુધીની વાત છે ને વાહે તો ટ્રેન માં નથી બેસવું હું. હા પણ ત્યાં હું ધીએ જાવ તો ખરું ને વાહે કે કેવું ન થાય કે હું પોતતા એક પાછળ વાળો જ પડી જાય. હવે તો નાવા જવાના કેટલા લઈશ 50,000 લેવાની છું આપવાના છો જાને હવે મારું માથું ન ખાતું જાને હવે નાવા જા તો ભલાઈ થાય તારી. તમે સનામાના તૈયાર થઈ જાવ તમને છે ને મારા કરતા ઘણી વાર લાગે છે તમે તૈયાર થઈ જશો ને તો સુધીમાં તો હું 100 વાર તૈયાર થઈ જઈશ. હું તો અમારા લુગડા જ ગોતતી હતી નાવા જાઉં છું રી. અને છે ને આ તમે જે રૂમ ઉડાડ્યો છે ને ઈ હમો કરી નાખજો અને આપણો બેડ જરા હમો કરી નાખજો જતો તકે ઉડે રહ્યા અને આ તમારા ટી-શર્ટ અને બૂટડા હંધો હમ રાખી દેજો. વેર ઇઝ માય ક્લોથ આજે હું શું પહેરું છે તો હવે જીગરને પૂછા હે નહીં તપે હેર્યા તે એક જવાબ એ સીધી રીતનો આપશે નહીં લેને નાતી આવું પેલા નાઈન વાઈન દિમાગ ટાઢું થઈ જાય ને એટલે ખબર પડશે કક લેને જાઉં નાવા નાઈટી પહેરીને ચાલી આવીશ વરી આવીને કક વાત શું પહેરવું શું ના પહેરવું. હે લટકે હાલો ને નંદલાલ હે જીરે તારા લટકાના નહીં કોડ કે લટકે હાલો ને કે લટકે હાલો ને નંદલાલ હે જીરે તારા લટકાના નહીં કોડ. સેજલ ને તો એક તો નાઈ નહીં લેતા હું લટકાય પૂરા નહીં થાય. ઓહો મારે હવે લુગડા બદલાવવા પડશે ને એક તો કઈ ગઈ છે સટડું સારું નથી લાગતું. એકવાર જોવા દે તો આ રીસામાં કેવો લાગુ સર્યો મને તો બરોબર જ લાગુ સર્યો પણ આ બાઈયાને કોણ પૂગે કે એટલે કરવું જ પડે નકર તો જ્યાં સુધી દી પૂરો ન થાય ને ત્યાં સુધીમાં તો માથું હા ખોતરીને ખાઈ જાય. પેલા હું ખાવે ને પછી મારું ઈ ખાય બેય ખાવા થાય વહે. હા એને તો હાબુ વાપરતા ના આવડે ને દેવાય જ નહીં કઈ આવડે અધગેટ હતી હજી હાબુ વાપરતા નહીં આવડતો હોય બગાડ નાખ્યો કેવો મું ઘમાયેલો હાબુ હતો ખબર છે આવડે નહીં કઈ લેતા હશો. તમારે જ છે ને સહકાર હાબુ વપરાય કઈ બગડે જ નહીં. એ પણ નાતા તને તો હક નહીં થાય ને ભાઈ જેવું હે એવું નાઈ લેને. હા ચોથી થાય મું ઘમાયેલો હાબુ બગાડી આવો તો સહકાર હાબુ વાપરજો મારો હાબુ કોઈ દી અડજો નહીં જે હોય બગાડતા જ આવડે બીજું કઈ આવડતું તો છે નહીં લેપ્ર અડજો નહીં કોઈ દી મારો હાબુ લીધો ને તો તમારે હાબુ વગર ધોઈ નાખી. હા પણ પેલા તું તો તને ધોઈ લે વહે મને ધોવાની વાત કરજે અને હવે તારે નાઈન બારે નીકળવું છે કે પછી હું તૈયાર થઈને હાલતો થઈ જાઉં ટ્રેન હમણાં આપણી ચૂકી જાશું. હું તો તૈયાર થઈને બેઠો છું જો હું 5-10 મિનિટ થી વધારે રાહ જોવાનું નથી તું તૈયાર થઈને આવવું હોય તો આવ નકર હું તો આ હાલ્યો મારે તમારે ભેગે હાલવું નહીં જાવ હાલતા થઈ જાવ મારા હાટુ ટ્રેન ઊભી રહે તમારા હાટુ ઊભું કોણ રહે અને ખોટી હોશિયારી શું કરો આ જાવ હોય ને તો સના મને હાલે જાવ લોહી પીજો ની એક તમારે હાબુ બગાડી નાખે ને ઉપરથી જાવ લઈ આવી દે નવો હાબુ હવે હાબુ વગર ના શું હા ભાઈ પરફ્યુમ લગાવી લેજે લેને નહીં ના તો આવશે પેલા ચા નાતી પેલા તો 5-5 દિન નાતી આ તો હવે અહીંયા હાબુ ને બાબુ ને હંધું જોયું તે દેખ્યું નહીં મેલતી મેં તો ઘણું જોયું તો એટલે દેખ્યું મેલું હું તમે નહીં જોયું એટલે બગાડી નાખ્યો મોકો માયલો હાબુ સાની મની નાઈ લેને સેડાર આસો તમે નાકમાં આંગળી નાખીને જોવા જોઈ લે સેડા આવે હે કે નહીં વાળે ન કરજો સોના મને. હવે ભાઈ તો નાવા મંડવાના કેટલા લેવાની સોટ નાઈ લેને ટાણે મોડું થાય છે રિસેપ્શન માં જાઉં છે રિસેપ્શન ના કહેવાય રિસેપ્શન કહેવાય ગામ નનકોન ગાંડા ઘણા દોઢી તેમાં સાની માની મૂંગી પડી રહે અને તમારી મમ્મીને કહેજો તૈયાર થઈ જાય ને કહીએ તૈયાર થતા 2 કલાક થશે એક તો થોબડું એવું હાથી જેવું ને તૈયાર થશે કેટલા પાવડર લગાવશે ને ફાઉન્ડેશન લગાવશે ના લગાવશે ને ઉંમર તો કેટલી થઈ ગઈ પણ વાડે હજી ન ગઈ વટ ન જાય સિંધરી બરે પણ એ પણ મારા બાપ કેટલી વાર કીધું કન તને કે પેલા તું તો નાઈ લે હું તો થાક્યો હવે તમારા વચ્ચે હવે મને છે ને જરા કે તો ડિસ્ટર્બ ન કરતી નકર હું તમારા લુગડા લઈને હમણાં બાજુ રૂમ માં લઈ જઈશ મને તૈયાર થવા દે શાંતિથી એટલે ઘણું કિયા લુગડા પહેરો ઓલો બ્લુ બાસ્કેટ પહેરવાનું કઈ ગઈ છે ઈ જ પહેરવું પડશે નકર ઈમાં આખો દી લોહી પી જશે ઈ જ પહેરી લઉં આપણે કોણ ઉપાધિ કરે રમાયણ કરે. ક્યાં ગયો ઓલો બ્લુ જેકેટ ઓ સેજલ ઓલો બ્લુ જેકેટ ક્યાં રાખ્યું છે કઈ ગઈ સોતે પહેરવાનું પાછું ક્યાં હંતાડી નાખ્યું ઊંડે ભંડારે ક્યાંય નહીં હશે પડ્યું હશે ક્યાં કબાટમાં જુઓ ને આખું ખુલ્લી રાખીને જુઓ ને ક્યાં હે પૂછવું છે જોવું તો કઈ હે નહીં એ પણ જોયું દેખાતો નથી તઅહીંયા તો તને પૂછવું જોયા વગર નથી કેતો કઈ. હે મારા રામજી તમાર તો આંખો છે કે પછી ડાબરા હા સેડારીનો ખાલી જીભ રોજ લાંબો છે અને ચાય મૂકી આવીએ છે ગધેડી કઈ નક્કી ન કહેવાય આનો તો આ તો ગાફોય બનાવી નાખી એવી છે પાછું મોખું કેવું લઈને આવ્યો છું
તમારો જીભડો કઈ ઓછો હાલતો નથી. કહું હું જુઓ 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 તે જોશે નહીં. કેડે હાથ દઈનું ભણશે. હવે તું બારે નીકળે હે કે નહીં તને કેટલી વાર કહેવાનું. તમે મૂંગા બેઠા રહ્યા ને સાના મને છે ને તમે નાવા દો એટલે બસ. એક તો હાબુ એ નથી નાવું કેમ એ નથી ખબર પડતી. શેમ્પુ હી નાવું જોશે. લે ને સાની માની પેલા કઈ જોયું નથી. હવે ઈ તો દેખાય છે તને. તમારી વાત કરો મેં તો ઘણું જોયું. હા તો લ્યો હવે છે ને મેં નાઈ લીધું છે. મારે લુગડા કાઢ રાખો એટલે 5 મિનિટમાં આવીને હે આપણે ભાગીએ. માં તો કઈ તૈયાર થવાનું છે નહીં. હું તો પહેલાથી જ રૂપારી હું. તમારી વાત કરો. મેકઅપ સેકઅપ જે લગાવવું હોય ને એ અત્યારે જ લગાવી લ્યો. પછી કોઈ રેગાડા વેડા મને જોવે નહીં. હું તો હાલતી થઈ જાય. માં તો કોઈ લગાવવાની જરૂર છે જ નહીં. અહીંયા મારા લુગડા નથી જડતા અને તું કે મારા લુગડો ગોતી રાખ. સાની માની બારી નીકળ. તું તારા ગોતી લેજે હું મારા ગોતી લઉં અને હાલતા થાય. અને મેકઅપ ની તો વાત જ ન કર. તારે અડધો કલાક થાય. સેડારા હશો તમે જીભડારી. લે સાની માની બારી નીકળ. હા તો તમે તૈયાર થઈને નીચે પૂંગો. તમારા મમ્મીને ભેગા લેતા જાજો એટલે હું તૈયાર થઈને હમણાં તમારે 2 મિનિટમાં નીચે પોગી. આલતું જલાલતું આઈ બ્લક ડાલતું આલતું જલાલતું આઈ બ્લક ડાલતું. ગોંડા વરી આવી તો રાડું પાડો સર્યા. એ પણ તને ખબર ન પડે. આ શ્લોક બોલીને એટલે લુગડા ના મળતો હોય મળી જાય. આ તો ગામ નન કોણ ગંડા ગડા કે ભૂવા પાસે આવ જોરાઈ આયા. જો મેં કીધું તો ને મળી જશે. હવે એકવાર કબાટ ખોલીશ ને એટલે સીધું મારા હાથમાં ઈ જ છટડો આવશે. 0 1 2 3 ક્યાં મળી ગયો. નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ હું નાવા ગયો એમાં મારું સટડું ખોવાણું. નાગર નંદજી ના લાલ. જો ગીતડો તો જો બનાવે મળ્યો કઈ નહીં. ખોટી રાડું કરે છે. મળી ગયો. ખોટા જોશે નહીં ને એમને બારે ઉભા રાડું નાખશે રહ્યા. પણ તને કોણ કહેશે. તો સાની મને નાઈ લઈને ઝપટ નીચે આવ તૈયાર થઈને. હું તો હમણાં તૈયાર થઈ જાઉં. જે મળે પહેરીને હમણાં હાલતો થઈ જાઉં. કે નાગર નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. કાના જડી હોય તો હાલ કાના જડી હોય તો હાલ રાસ રમતા મારી નથડી ખોવાણી. કૈયાની રાડું પાડતા હતા. લે ટણે નાઈ લે લ્યો. તો તમારી ટ્રેને નથી આવી પડી છે અહીંયા. અડધો કલાક તો અહીંયા ખોટી કરશે ને રાડ થાય ન કરું. અને તમારા માથાને બાલ તો જો જાણે વાડીમાં ખડ ઉગ્યું હોય. મને હમું ઓરાવે તો ખરા ને ધોરા સિત્તર બાલ થઈ ગયા. કલર ન કરાઈ આવે. ભૂંડા લાગો છો ભૂંડા. મને શરમ આવે તમારે ભેગે ઊભું રહેતા. માથાને બાલ તો જાણે ખેતરમાં વાવેતર ઉગ્યું. હા તઈ જ વિચારું હું કા ભેહું કેમ આવી આડી અવરી થાય છે રે. હારે આવે નકરા સના મને બેઠા હો. કૈયાની રાડું પાડતા હતા. લેટાણે ટ્રેન ભાગી જાવ ને હવે ચડી જાવ ટ્રેનમાં જા. આટલો બિસ્તરા લીધો કોણ ઉપાડશે. હું તો નહીં ઉપાડી શકું. જો ભાઈ હું કહી દઉં છું મારાથી છે ને એક પર્સ જ ઉપડે. બીજું કાંઈ ઉપડે નહીં. હાથે ઉપાડ્યો. કીધું તું કોકને કયો ઉપડાયા વાર ઉપર ના બચારાને ભાડું દેવું મોખું પડે. બીમલને આખો દી ખાશે ઈ મોખું નહીં પડે ના મોખું પડે અહીંયાને. તારો જીભડો થાકતો નથી. બચારી સામાન ઉપાડે તેના હાથ દુખ્યા નાખો દી જીભડો આકે કચકચ કરે જ રીતે. તારો જીભડો નહીં દુખી આવતો. કાગડી રાડિયાણી સેડારી મૂંગા બેઠા રહ્યા સના માના. અને તમારા લુગડાને બુગડાને હંધુય હંફારીને લીધું કે નહીં. અને હું જઈને ગીત ગાવાનું છે. હજી પાકું નથી હોય ને તો હજી હમું પાકું કરી લેજો. નક પછી તમારા ભાઈબંધના લગ્નમાં ભૂંડા લાગશો. હું જઈને ઉભા રહેશો. પછી હું આવે ગંડ કેસે આવા કેટલાક છે. મારા ભાઈબંધના લગ્નમાં હું ભૂલી જાઉં. તને શું વાંધો સેડારી. લગ્ન કોકના ઉપાધિ કોને. તઅહીંયા કેમ મને ઠેહળી આયા. માર નકા હાલવું જતો તમારા ભાઈબંધના લગ્નમાં. તમે કોઈ દી હાલો મારી જેડલના લગ્નમાં. કઈ મારી જીભ ગોહાઈ જાય પણ હાલે નહીં. સેડારી એના સિવાય ને બીજું કઈ આવડતું જ નથી. સેડારી ને ગધેડી ને વાંદરી ને બીજું કે કઈ આવડે છે. કાલ કેતા હતા મમ્મીજી હાલવાના છે. પછી ચા કીધી આવશે. ટ્રેન આવી જાય તો અહીંયા ટ્રેન નીકળ ઊભી રહે અહીંયા હાટું કે લ્યો તમારી મમ્મી આવવાના છે ને તે ઊભી રાખી ઘડીક વાર. તું કોઈને બોલવા દે તો થાય ને. મમ્મી નથી આવવાના. મમ્મી ના બરોબર નથી લાગતું એટલે નથી આવવાનું. નકર તો આવું તું. તઈએ શું કાલના રાડું દેતા હતા. મમ્મી આલે છે અહીંયા હાટું થઈને મારે બીજે 4 ભેગું કરવું પડે સામાન. સેડાઈ હવે તું છે ને ટ્રેનમાં ચડી જા. બીજું કઈ નહીં. હવે તારો જીભડો મારાથી નથી સહન થાતો. ટ્રેન ને તો ચાલુ થવા દે પણ એમ કેમ બેહવું. તું તાર જગ્યા જઈને ગોતી લેજે ને કોક લઈ જાય. બાઈ હું તો આગળ જ ઊભી રહી જાઉં એટલે મારે હટોટ ચડી જવા થાય ને. નક પછી બાઈ હાલતી ટ્રેન થઈ જાય ને તો ચડીએ નહીં હાગો. ચકની પડી જાઉં તો પડી જાય તો ઓછી મારે ત્રાસ મટે. હા તમને ધક્કો આવ્યો. તમને તો ત્રાસ જ હોય ને મારો. તું કાંટો છે ગુલાબનો મને બહુ નડે છે. સાના માના મૂંગા બેઠા રહ્યો. કઈ અવાજ તમારો હારો નથી ગાવો છો ગીતડા. આજકાલ નજર લાગી ગઈ લાગે નહીં આપણને. આપણે બે વટતા જોઈએ હમણાં તો. હું અંદર જાઉં છું. તમે જોલા બોલા ઉપર ચડાવો. હું જાઉં અંદર જઈને બેહું. હું આપણી સીટ ગોતી રાખું કોઈ લઈ ના જાય. એ હો જા જોલા ઉપાડવા ન પડે એટલે કે સીટ ગોતી રાખો. સેડારી આવડું શરીર છે અત્યારની વાપરે કઈ વાપરી. સીટ ગોતી રાખું. તમે આવો જોલા બોલા હંથે લઈને. એ હો તું ચડી જાય એટલે તારો જીભડો બંધ થાય મને શાંતિ થાય. હે ભગવાન આ ઘરવાળીનો ત્રાસ ને કઈ. શેઠાણીનું આવડું શરીર હે તો ખાલી ભોલી ભાગી. આટલા લબાચા મારો આવડું શરીર બચારું ચા ઉપાડી હગે. આ છોકરીઓને તો કઈ કામ કરવું નથી. ખાલી ઘોડે ચડીને બેહવું છે. જોલો બચારાથી ઉપડે નહીં અને જીભડો તો કેવડો આકશે. હે ભગવાન. હવે તમે જ મને કહો કે હું પાત્રોવાને થઈ ન જાઉં. કમેન્ટમાં કહેજો. જોલા હવે મારી ઘરવાળીને ઉપાડવા પડે કે નહીં. હવે તમે જ કહો મને કેવો હુકાઈ ગયો હું. જો તો હા હુકાલ્યો થઈ ગયો. હા તો હું બચારો કાંઈ બોલું નહીં.
લ્યો બાપા મારે જ ઉપાડવા પડશે, કોઈ ઉપડાવવા નહીં આવે. तुझसे नाराज नहीं जिंदगी हैरान हूँ मैं, ओ हैरान हूँ मैं, तेरे मासूम इन सवालों से परेशान हूँ मैं, ओ परेशान हूँ मैं. ઝોલા બોલા બધું હમું રાખ્યું છે ને, નકર ભલે ને એસી વાળી હોય તો જો લૂંટારા ફરતા જ હોય. અત્યારે આહે પાહે કોઈના ઉપર વિશ્વાસ ના આવે, કોઈના ઉપર વિશ્વાસ કરી જ ન હકાય. એ પણ જરીક તો જોઈ વિચારીને બોલતી જા. અહીંયા તમને કહું સોરી કામ તો દેતા નથી. ઝોલા બોલા બધું હમું રાખ્યું છે ને, એ પણ બાપા વાંધોય હમું જ રાખ્યું છે. અહીંયા તું હાચવતી હોય તો નકરી રાડું પાડે ઈ ખોટી. અને છે ને આ બારી રહીને જરીક આમ પાસે મારી પાસે ખોલો ને, મને એક દેખાય તો મારી પાસે તો હંધોય પેક થઈ ગયું. અહીંયા ત્યારે જ તને કીધું તું કે આ પાસે બારી પાસે બેહું હોય તો બેહી જા. અહીંયા તો બેઠી નહીં, વરી વાહે કરસેરી માથાકૂટ ખોટી. એ પણ જરીક આમ પાસે કરો ને થોડીક, તમને શું જાય કરવામાં. તારે કરવું એમ કરી લે, તે બે ફેરા ટ્રાય તો કરી લીધું. થયું તારાથી તો મારાથી ક્યાંય થાય, જે તારાથી ન થાય ને મારાથી ન થાય. આમ પાસે આવું હોય તો હજી આવતી રહું, ના નહીં પાડતો. હું એકવાર હુઈ જઈશ ને વાહે નહીં ઉઠું. હુસે જ રહ્યા તમે હુઈ જાશો ને તો મને હુવા નહીં મળે. એ પણ હુઈ જા ને, આપણે બે હુઈ જઈએ વાંધો શું છે. આપણા ઝોલાની કોણ સંભાળ રાખશે? અરે બાપા તાર તો ઉપાદી ને, તારા ઝોલાને કોઈ નહીં ખાઈ જાય. હા ખાઈ જશે તો શું તમે લઈ આવશો? એ પણ નહીં ખાઈ જાય નહીં, તું હુઈ જા ને ભાઈ. હા ભલે હું તો હુઈ જાઉં, પણ તમે છે ને તમારું ગીત પાકું કરી લેજો. મને હું જઈને શરમાવતા નહીં. ઈ હું મારી રીતે પાકું કરી લઈશ, તારે ઉપાદી કરવાની જરૂર નથી. પાછી તું ના ભૂલી જતી. અને લુગડે બુગડે પાછો હંભારી લઈ લીધો છે ને. હું રિસેપ્શન હંધાય ને કેવો અસલ લુગડા પહેરેલ હશે ખબર છે? ડાયમંડ વાળા ચમકીલા પહેરેલ હશે વેસ્ટર્ન. મેં પાછું તમને કીધું તો ઈ જ કોટ લીધો છે ને તમે. અને જો અહીંયા જઈને હંધે પોઝ આપતા હોય ને તો તમે આપજો પાછા. હા રે આ અહીંયા તો પહોંચવા દે. પણ કેટલો સેટો રિસેપ્શન રાખ્યો કા? આ 6-7 કલાક ટ્રેનમાં કીએ જાય? હુઈ જાય એટલે હમણાં હવાર પડશે. ઈ જ થાશે, હું જ પડશે, બીજું તો કઈ થાય એમ નહીં. હા તે હુઈ જા લે, મને શાંતિ થાય. પાછા તમે છે ને તમારું ગીત પાકું કરી લેજો. મારું ગીત મને પાકું જ છે ને, હું મારી રીતે કરી લઈ. એક બે લીટી ભૂલી જાય ને એમાં કઈ ન હોય. એક બે લીટી ને તો ગીતે માંડે, એક બે લીટી ભૂલી જાય એમાં કઈ ન હોય. એવું કડકડાટ પાકું કરી લેજો. ને એક બે લીટી ગીતમાં તમે એક બે લીટી ભૂલી જાવ તો વધ્યું શું એમાં? વધી એક બે લીટી હી નહીં પાકું કરી લેજો સને મને. અરે આ ભાઈ તું હુઈ તો જા, મને જરીક તો શાંતિ થાય, મગજમાં ઠંડક મળે તો કોક યાદ રહે ને. કમર ગમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. 4-5 ગોવાળિયા ટોળે વળીને, એકબીજાને કાંધે ચડીને, વનરાવનમાં મોરલી વગાડે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. કમર ઘમર મારું વલોણું ગાજે.